મિત્રો ધોરણ 10 ગણિત બેઝિક એમાં નવનીત એસાઇનમેન્ટનું પેપર નંબર 2 એના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે, સમજવાના છે, યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે અને યાદ રાખીને પરીક્ષામાં એના જેવા પણ પ્રશ્નો આવે તો પણ તમને આવડે એ પ્રકારનું આપણે આજે શીખવાનું છે. તૈયાર છો ને? તૈયાર હોય તો આજે સૌથી પહેલા આપણે પ્રશ્ન જોઈએ છીએ કે જે 24 માર્ક્સના પ્રશ્નો આવે છે વિભાગ એની અંદર, એ 24 માર્કના પ્રશ્નમાં સૌથી પહેલો પ્રશ્ન તમારો કયો છે કે નીચે આપેલી આકૃતિ ABCD આ પેજ નંબર 28 છે. નવનીતનું એસાઇનમેન્ટ ન હોય તો ખરીદી લેવાનું. પેજ નંબર 28 છે અને 28 નંબરના પેજ ઉપર આ પ્રશ્નપત્ર નંબર 2 બેઝિકનું આપેલું છે. એમાં તમે જુઓ કે ભાઈ ABCD લંબચોરસ છે તો x અને y ની કિંમત શોધવાની છે. આ દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો છે. તમારી સમક્ષ આ પ્રકારે ધારો કે એક ચોરસ આવેલું, લંબચોરસ આવેલું છે, એનું નામ તમને આપેલું છે ABCD. શું આપ્યું છે અહીં? x પ્લસ વાય આપ્યું છે અને અહીં શું આપ્યું છે? x માઇનસ વાય આપ્યું છે. હવે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે તો x પ્લસ વાય કેટલા છે? 12 અને x માઇનસ વાય કેટલા છે? 8. તો સિમ્પલ છે. આમ તો તમને આવડે તો ઘણું સિમ્પલ છે, ના આવડે તો આપણને ખબર છે કે ભાઈ x પ્લસ વાય બરાબર 12, x માઇનસ વાય બરાબર 8. કેમ? કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય છે? તમારી સરખી હોય છે. એટલે આનું મૂલ્ય તમારે આટલું થશે અને આનું મૂલ્ય તમારે આટલું થશે. લોપની રીત છે. આ બંને ગયા. 2x બરાબર 12 ને 8 20 માટે x બરાબર 10. હવે અહીં જુઓ તમે વિકલ્પમાં કે ભાઈ x બરાબર 10 ક્યાં આપેલો છે? તો કે ભાઈ આ આપેલો છે x બરાબર 10. તો આપણો જવાબ કયો આવશે બેટા? આપણો જવાબ આવશે એ. આપણો જવાબ કયો આવશે? એ જવાબ આવશે. એટલે આપણો પ્રશ્નનો જવાબ થયો કે ભાઈ એ, જ્યાં x બરાબર 10 અને y બરાબર જે બાકીની કિંમત આપેલી છે 2, એટલે આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તમારો એ પણ જરા જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. હવે તમે આગળ જરા ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન શું ક્વેશ્ચન છે? જો સમીકરણ 6x નો વર્ગ ઓછા, અહીંયા આને હું જરૂર નથી એટલે હું આને ક્લીન કરી દઉં છું, તો આને પૂછી નાખું તો પણ વાંધો નથી. તો કે ભાઈ આ જે છે એ હું પૂછી નાખું છું જેથી તમને પણ ખ્યાલ આવે અને આપણી પાસે અલગથી આખું બોર્ડ પણ તમને મળી જાય. શું કહે છે બીજો પ્રશ્ન તમને? બીજો પ્રશ્ન કહે છે કે સમીકરણ 6x નો વર્ગ, અહીં આપેલો છે 6x નો વર્ગ ઓછા kx વત્તા 2 બરાબર 0, એનો વિવેચક છે 1. વિવેચક એટલે શું ખબર છે ને તમને? વિવેચક એટલે આપણે એને કહીએ છીએ d બરાબર b² માઇનસ 4ac. ચલો આને આપણે કેવી રીતે સરખાવીશું? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આ છે એ સમીકરણનું પ્રમાણભૂત સ્વરૂપ છે. ચલો એની કિંમત કેટલી છે? 6. બીની કિંમત કેટલી થશે? -k થશે. કેટલી થશે બેટા? -k થશે. અને સીની કિંમત કેટલી થશે? 2 થશે. તો આપણે મૂકીએ કે ભાઈ વિવેચકની કિંમત તો એણે આપેલી છે કે ભાઈ વિવેચક કેટલો છે? 1 છે. તો વિવેચકની કિંમત આપણને આપેલી છે. બી બરાબર કેટલા? તો બી બરાબર -k અને એનો વર્ગ ઓછા 4 કૌંસમાં a બરાબર 6 અને c બરાબર 2. 1 બરાબર k નો વર્ગ ઓછા 6 ચોક 24, 24 દુ 48. આપેલી તરફ જાય તો 1 વત્તા 48 થાય બરાબર k નો વર્ગ. માટે 49 બરાબર k નો વર્ગ. માટે k ની જ્યારે કિંમત તમે શોધવા જાઓ તો શું થશે? k બરાબર ±7. કારણ કે એનું વર્ગમૂળ છે 49નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા? 7 નીકળે. એ વત્તા 7 હોય તો પણ 49 અને ઓછા 7 હોય તો પણ 49 થાય. એટલા માટે k ની કિંમત ±7 એટલે તમારો જવાબ આવશે સી. કયો જવાબ આવશે તમારો? સી જવાબ આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એ છે કે ભાઈ 3 ક્રમિક પદો આપેલા છે. કેટલા પદો આપેલા છે બેટા? 3 ક્રમિક પદો આપેલા છે. શેના આપેલા છે? સમાંતર શ્રેણીના. શેના પદો આપેલા છે? સમાંતર શ્રેણીના. તો કયા કયા પદો છે? 2k + 1. એક પદ આપણને આપેલું છે 2k + 1
બીજું પદ આપણને આપેલું છે 13 અને ત્રીજું પદ આપેલું છે 5k - 3 તો સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k નું મૂલ્ય કેટલું? પ્રશ્ન આપણો એ છે કે k નું મૂલ્ય કેટલું? k નું મૂલ્ય કેટલું થાય? સમાંતર શ્રેણીનો નિયમ શું છે કે ભાઈ આ a1 છે, આ ધારો કે બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ બંનેનો તફાવત સરખો થાય. આ બંનેનો તફાવત એટલે આ બંને તફાવતો સરખા થાય તો આપણે એમ કહીએ કે ભાઈ a2 - a1 બરાબર a3 - a2. આ સમાંતર શ્રેણીનો નિયમ છે. કારણ કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત d સરખો હોય છે તો a2 - a1. તો આપણે શું કહીએ 13 ઓછા કૌંસમાં, હવે હંમેશા ધ્યાન રાખો ઓછાનું ચિહ્ન બહાર હોય અને એક કરતાં વધારે પદો હોય તો તમારે એને કૌંસમાં મૂકવા જરૂરી છે, નહીં તો તમારો જવાબ ખોટો પડી શકે છે. બરાબર 5k - 3 એને કૌંસમાં મૂકવાની જરૂર નથી કારણ કે આગળ ઓછાનું ચિહ્ન નથી. -13 સાદુરૂપ આપો સિમ્પલ. 5મા 6ઠ્ઠા ધોરણનું છે 13 - 2k - 1. ઓછાનું ચિહ્ન બહાર હોય, કૌંસની બહાર હોય તો જ્યારે પણ કૌંસ છોડો તો અંદરના ચિહ્નો બદલાઈ જાય છે. બરાબર 5k - 13 + 3 16 થયા. તો 13 ઓછા 1 એટલે 12 - 2k બરાબર 5k - 16. આ ઓછા 16 પેલી બાજુ લઈ જઈએ તો 12 + 16 થશે. આ 5k અને આ 2 વત્તા ઓછા છે એ અહીંયા આવે તો +2k થશે. 16 અને 12 6 ને 2 8, 1 ને 1 2, 28 બરાબર 7k. માટે બંને બાજુ 7 વડે ભાગીએ તો 28/7 બરાબર 7k/7. આ 7 7 ઉડી ગયા, 7 × 7, 7 × 28 માટે k બરાબર 4. k બરાબર કેટલા આવશે બેટા? k બરાબરનું મૂલ્ય આવશે તમારું k બરાબર 4. એટલે જવાબ તમારો આવશે 4. જવાબ કેટલો આવશે બેટા? 4 જવાબ આવશે. આ પણ આપણે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે કે લંબ અંતર શોધવાનું છે. શું શોધવાનું છે ભાઈ? લંબ અંતર શોધવાનું છે. કેવી રીતે લંબ અંતર શોધશો તમે? આ તો ખૂબ જ સિમ્પલ છે. લંબ અંતર શોધવાનું હોય એટલે આપણે પણ ગમે તેટલું સિમ્પલ હોય, મને 1 માર્કનું ખૂબ જ વધારે મહત્વ છે એટલા માટે હું આ પ્રકારે દોરી દઈશ. 8 - 3. 8 - 3 એટલે 1 2 3 4 5 6 7 8. આ x અક્ષ પર છે 8 અને -3 નીચે આવશે 1 2 3. આ -3 એટલે આ બિંદુ મારું છે 8 - 3. બોલો ખ્યાલ આવી ગયો? 4 ચરણ છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. અહીં આવશે બંને કેવા? પ્લસ પ્લસ. અહીં આવશે કેવા? પ્લસ માઇનસ પ્લસ. અહીં આવશે તમારા માઇનસ માઇનસ અને અહીં આવશે તમારું પ્લસ માઇનસ. એટલે ચોથા ચરણમાં હવે શું કહે છે પ્રશ્ન? એક્સ અક્ષથી લંબ અંતર. અહીંથી લંબ અંતર કેટલું? આ લંબ અંતર કેટલું? આ લંબ અંતર કેટલું કે ભાઈ 1 2 અને 3. તો જવાબ જે છે એ -3 નહીં આવે પણ 3 આવશે. કેમ? અંતર હંમેશા ધન હોય છે. ફરીથી, અંતર હંમેશા ધન હોય છે, ઋણ હોતું નથી. એટલા માટે એનો જવાબ કેટલો આવશે બેટા? એ આવશે 3 જવાબ આવશે. નેક્સ્ટ તમારો ક્વેશ્ચન આવે છે. એ ક્વેશ્ચન છે એ ત્રિકોણમિતિ અને બંને ત્રિકોણમિતિ પણ છે અને સાથે સાથે તમને એ ત્રિકોણના અનુસંધાનમાં પણ છે. એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે બેટા. કાટકોણ ત્રિકોણ એટલે આપણને ખબર છે કે જેનો એક ખૂણો કાટખૂણો હોય. ઓકે, હવે શું છે કે ભાઈ બીસી ત્રિકોણ એબીસી આપ્યો છે, ખૂણો એ 30 છે. આ ધારો કે એ આપ્યો છે, આકૃતિ આપેલી છે એટલે આપણે એ પ્રમાણે દોરીશું બી અને આ સી. ધ્યાન રાખો, થોડી કોમન સેન્સ પણ રાખો અને તમે કોમન સેન્સથી કામ કરશો તો તમારો જવાબ સાચો પણ આવશે અને ઝડપી પણ આવશે. તો એનું મૂલ્ય છે તમારું 30 ડિગ્રી. ખૂણા એનું મૂલ્ય કેટલું છે બેટા? 30 ડિગ્રી છે. તો પ્રશ્ન એ છે કે આ એબી કેટલા અને સામે એણે બીજી એક મૂલ્ય આપેલું છે બીસી. બીસી કેટલું આપ્યું છે તમને? 20 આપ્યું છે. બીસી કેટલું આપ્યું છે તમને બેટા? 20 આપી દીધું છે. તો સવાલ એ છે કે ભાઈ એબી કેટલા અને બીજો પ્રશ્ન છે એસી કેટલા. ચલો, 2 મુદ્દા છે, 2 પ્રશ્નો છે. નંબર 1, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ? 1 2 3 4 5. કર્ણ. કઈ? કર્ણ.
એટલે સૌથી મોટી બાજુ કઈ થઈ બેટા? આ કર્ણ છે. આ 90નો ખૂણો છે એટલે સામેની બાજુએ કર્ણ થયો. ઓકે. નંબર 2, કાટકોણ ત્રિકોણમાં 30 અંશની સામેની બાજુ, ફરીથી યાદ રાખો, કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા હંમેશા 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 અડધી હોય. ખ્યાલ આવી ગયો તમને? શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા હંમેશા અડધી હોય. તો આ અડધી હોય એટલે આ 20 છે, તો આ કેટલી થશે તમારી? 40 થઈ ગઈ. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? એટલે આપણને એસીનો જવાબ મળી ગયો 40. તો અહીં કેટલો આપેલા છે? કોઈ જગ્યાએ એસી આપેલા છે તો કે ભાઈ એસી આપેલા છે, આપણે 40 અહીં આપેલા છે. અને અહીં નીચે જે છે એ નીચે પણ તમને 40 આપેલા છે. તો નીચે પણ. હવે આગળ નંબર 2, ચલો હવે શું કરીએ છીએ આપણે કે ભાઈ આ 30નો ખૂણો છે બેટા, ધ્યાન રાખજો જરા કે ભાઈ જે ખૂણો 30નો છે તો કે ભાઈ નાના ખૂણાની સામેની બાજુ નાની, મોટા ખૂણાની સામેની બાજુ મોટી. ફરીથી જુઓ, આ એક પ્રશ્ન નથી, આ અનેક પ્રશ્નોના જવાબ છે. નાના ખૂણાની સામેની બાજુ નાની, મોટા ખૂણાની સામેની બાજુ મોટી. તો અહીં 2 જવાબ છે, 20 વર્ગમૂળમાં 3 અને 20. આ પ્રશ્ન છે 20 વર્ગમૂળમાં 3 અને 20 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો આ ગુણાકાર વાળું છે એ તમારું થશે મોટું. આ ભાગાકાર કર્યા છે, ભાગાકાર કર્યા છે એટલે એ તો નાનું થઈ જશે. ફરીથી ખ્યાલ આવી ગયો તમને? એટલે એનો જવાબ જે છે એ જવાબ તમારો કયો આવશે? એ આવશે. કોઈ પણ પ્રકારની ગણતરી મેં કરી નથી, તમારે પણ નથી કરવાની, પણ 3 નિયમો તમે ધ્યાન રાખો. મોટા ખૂણાની સામેની બાજુ મોટી, નાના ખૂણાની સામેની બાજુ નાની. તો કહે કે ભાઈ નાની એટલે કેટલી? તો કહે કે ભાઈ આ નાની 20 છે. 20 કરતાં ઓછી તો ના જ હોય. આ 20 ભાગ્યા 3 એટલે 20ના 3/3 ભાગ, અથવા તો 20નો વર્ગમૂળમાં 3 ભાગ. ના, નાની નથી પણ એના કરતાં મોટી હોવી જોઈએ. તો 20 વર્ગમૂળમાં 3 એટલે એનો જવાબ આવશે તમારો એ. હંમેશા ધ્યાન રાખો અને આને યાદ પણ કરી લો. નેક્સ્ટ, તમને એમ લાગે કે ભાઈ મને ખબર ન પડી તો કોમેન્ટ કરો કે જેથી હું એને સમજાવી શકું. અને આગળ આપણે 6થા નંબરનો પ્રશ્ન છે બહુલક. બહુલક એટલે શું ભાઈ? બહુલક એટલે ઝેડ, મધ્યક એટલે x બાર બરાબર 3 ઇન્ટુ, બસ આટલું ધ્યાન રાખવાનું છે. આ 3 જવાબ છે. 3 ઇન્ટુ મધ્યસ્થ એટલે તમારો m ઓછા x બાર. કેમ આટલું છે? કારણ કે આપણને ખબર છે, આપણને શું ખબર છે કે z બરાબર 3m માઇનસ 2x બાર. આ તો આપણને ખબર છે. ચલો અહીં z આપેલો છે, અહીં x બાર આપેલો છે. તો અહીં x બાર વાત કરું છું તો શું થશે? જુઓ, આ z તો છે જ, ઓછા x બાર. તો અહીંથી ઓછા x બાર કર્યો તો આ બાજુ પણ ઓછા x બાર કરું તો 3m માઇનસ 2x બાર માઇનસ x બાર. ચલો 2x બાર અને x બાર કેટલા થયા? 3x બાર થયા. 3m માઇનસ 3x બાર બરાબર 3 સામાન્ય નીકળતો m માઇનસ x બાર. માટે એનો જવાબ કેટલો આવશે? 3 આવશે. કેટલો જવાબ આવશે બેટા? 3 આવશે. 6 ખાલી જગ્યાઓ તમારે જોવાની છે, ચેક કરવાની છે. અવારનવાર એને ચેક કરો. વિડીયો સારો લાગ્યો હોય, અહીં સુધી આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, મને કંઈ ચિંતા નથી, પણ તમે પાસ થઈ જાઓ. તમે 10મું ધોરણ પાસ થઈ જાઓ એ મારા માટે મહત્વનું છે. થેન્ક યુ. આભાર.